ઓલો કે નાખ ને, ક્યાં તારા બાપનો છે, નાખ ને. ઓલો કે ભાઈ મારે બધે પોગાડવાનું, નાખ ને કીધું ને. એટલે ઓલે હોપારી જેટલું આપ્યું, લ્યો લે નાખ્યો એટલો જ. તું એ લોભિયું લાગા, નાખ ને. એક જણાએ સત્યનારાયણ ની કથા કરી, આપા કથા કરીને એટલે આપણે બધા કરે છે તો આપણે કરો એમ, આગળ નહીં કાંઈ. એટલે ગામડું ગામ અને સત્યનારાયણ ભગવાનની કથા રાખી ગંભીર. એટલે આપણે જેટલાય કથાઓ જે પેલા કરી છે બધાને ખબર છે. આપણે પહેલે આધ્યે 15-20 જણા હોય, 2-5 ઘરના, 2-3 આપણે બેનું દીકરીને તેડાવ્યા હોય, 2-5 પાડો હોય, અને લીલાવતી ને કલાવતી. આ પેલા અધ્યાયમાં જાજા માણસ ન હોય. પછી જેમ જેમ આજ્યો પાકતો જાય એમ બહાર જે ઓટલા પરિષદ હોય આ ધીરે ધીરે ઢીલી થતી. હાલો હાલો હવે થોડો હવે કઠિયારો આવે એવું લાગે છે. અમુક કઠિયારાની વાટે બહાર બેઠા હોય, અમુક તો માધવદાસ ની વાટે હોય. આરોગો ને નંદલાલ તત્કાલ હાલો હાલો માધવદાસ ના સ્વા તો માધવદાસ ને હારો ખડકીમ થઈ ગયો. હવે આને 15-20 જણા હતા અને પેલે આધ્યે એટલે ગરધણી ઉતાવળો થયો અને ઓલા જે પ્રસાદ બનાવવા જે આવ્યો હતો એ ભાઈને કીધું અશોકને કે ભાઈ ગાય ગા તો આમ જો 15 જણા માટે આમ શીરો બનાવીને ગાય ઘા. હા ઓલા કીધું ઘડીક ખમો કે નહીં નહીં હવે બસ કે વહેલું પતી જાય ને. હવે એને 15 જણાને થાય એટલો પ્રસાદ કર્યો. એ 5મો આજે આવ્યો હતો તો એનું બાપ ફળિયું ભરાઈ ગયું, 150 જણા થયા. 15 જણાનો પ્રસાદ અને 150 ને પોગાડવાનો, ગરધણીને વેચવાળો બે હામ હામું જોવે. ઓલાએ કીધું આમ ઓલે ઈશારો કર્યો ને આ બાજુમાં આવીને કે પોણો નો વધારું તો અશકો નહીં. હવે 15 જણાનો પ્રસાદ 150 ને દેવાનો પાછો પોણો વધારવાનો તો વેચવા વાળાને તાકાત જો. ત્યાં મળો હાલતો ગયો, કોઈને આપ્યો ને એમ સોપડતો ગયો, બોલો સીતારામ બોલો સીતારામ. મને પ્રસાદ ખાધો નહીં સાટ્યો. અરે એક જણો તો બિચારો વાડીએથી પાણી વાળતો વાળતો આવેલો રાચે, રાતનો વારો. થાળ સાંભળી ગયો એટલે શું કે વાળું નથી કર્યા, શીરામાં ગોઠણ મારવા હાથ. હવે અહીંયા ઘટેલો અને અહીંયા સોપડ નીતિ હાલતી હતી. ઓલાને થોડુંક સોંપડ્યું તો બિચારો વાડીએ આવેલો ને કયું એટલે ઓલો કે નાખ ને, ક્યાં તારા બાપનો છે, નાખ ને. ઓલો કે ભાઈ મારે બધે પોગાડવાનું, નાખ ને કીધું ને. એટલે ઓલે હોપારી જેટલું આપ્યું, લ્યો લે નાખ્યો એટલો જ. તું એ લોભિયું લાગા, નાખ ને. ઓલો કે ભાઈ કીધું ને મારે બધે પહોંચાડવાનું હોય, ભાઈ નાખ ને. ઓલો કે ન દઉં તો કઈ નહીં. જીવનમાં જેને ગાડીમાં રિવેશ ગેર હોય ને એ ગાડી ગમે ત્યાં ઘૂસવાય નહીં. પણ અમુક પાસે ગાડીઓમાં ગેર છે પણ પાછી વાળવી જ નથી, રાવા જ દેવી છે. નહીં નરમ બનો, ગરમ બનો, પણ ક્યારે સમયે ગમે ત્યારે ગરમ ન બનો, નરમ બનો. આમ તો કહેતા આમ હાલો બાપુ મને બહુ મને વાત ગમે છે કહું આ માં પહેલું વહેલું જોકે આ ગીત સિવાય કોઈ જીવિત ન હોય, ગીત વગર કોઈ જીવિત ન હોય. જો જેને ગીત આવડતું હોય ને તો ગરિમાય માલ સાથે એકલા ગીત ગાતા છે. શું કામ? એ હથવારો છે આપણા તમામ ગોવાળોને. કોઈ ગોવાળ એવું બાકી ન હોય ગાયું ચારતા હોય માલ ચારતા હોય એને કઈ ગાતા ન આવડતું. આ નરું સત્ય. કારણ કે હાલડાથી કે આપણી જિંદગી ચાલુ થાય અને હાય પૂરી થાય. અને પહેલો વહેલો શબ્દ આપણને માં શીખવાડતી હોય બાળકને, એ શબ્દ છે હા. પહેલું વહેલું કોઈ બોલતા શીખ્યું છે એ હા બોલતા શીખ્યું. શું કામ? 6 મહિનાનો થાય ને ઘોડી આમ નાખી દે એટલે હા.
તો ઓલું પીડ્યું પીડ્યું હા. પછી તો ધીરે ધીરે હારા માવું હતા તો હાલરડા ગાતા. હવે તો હાલરડા ગાવા વાળા વૈયા ગયા. લગન ગીત નથી ગાચ્યું, હાલરડા ક્યાંથી ગાય? લગન ગીતમાં માં અમારે મુશુ વાળાને ભાડે લઈ આવે, કાં બેનું ગાય. ઝરી ભરેલા બેનું જ ગાચ્યું જ નથી. પેલા બહુ સારું, હજી આમ તો હજી ગામડામાં છે હજી. આ માવું આપણી માવું માં મફત જમચ્યું નહીં. મફત મીન્સ કે કોકના સત્યનારાયણની કથામાં ગયા હોય તો અહીંયા આરતી ગાય, કીર્તન ગાય, બે હમણાં નહીં પ્રસાદ લઈ. આપણે બાપુજી બધા બેઠા બેઠા મૂછ્યું હરીખ્યું ઘેરા કરી પ્રસાદ ખાઈ ને એ મૂછે સોપડી દે. રામ રામ હે મારા નાથ, હે ભગવાન. અરે જાનમાં જતા ને તો પછી છેલ્લે હનુમાન દાદા પગે લાગીને ગાડામાં ચડે, ઘોડે ચડે બધા. એ મને હમણાં ખબર પડે કે હનુમાન દાદા શું કામ પગે લાગવા જતા. ગામે તેલ ચડાવ્યું હોય ને પડખે ખાડો ફર્યો હોય તેલ. હે હનુમાન જતી, હે મારા બાપ, હે મારા વાલા, ભેરે રહેજે મારા બાપ, એ શક્તિ દેજે, એમ કેમ લાવજે મારા બાપ, એમ કેમ લાવજે. હનુમાન ના તેલ નાખીને જાનમાં જતા હોય એ કેટલું કોલન લાંબુ હાલે. કોઈ પણ પ્રસંગ એ માતાઓ છે એ હકીકત આપણે જોયા છે. આપણે ગામડામાં સત્યનારાયણ ભગવાનની કથા હોય તો એ બે કીર્તન ગાશે, આરતી ગાશે. કાળા ને કાબરિયા કીધા, મને એક ન સમજાતું જે બેન ગૌરવતા ઊંધું કોઈ નથી ગાતા હોય. કાળા ને કાબરિયા કીધા, વાદીના મન વર્તી લીધા, પતાળ જઈને નાગના છા નાગણીઓને દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે. ગાવને છોડ્યું એ ગાવને. અરે જાનમાં જાય તો વરરાજાને રૂડો કરીને એનો વરો રૂડો કરીને આવે. એટલે ઓલાને લીંબુ જેટલું આપ્યો ખીજાણો. પણ એમ થયું કે લેવો તો છે જ હજી પ્રસાદ, હજી બાકી હતા ન્યા વહી ગયો છેડે. પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો ને બીજો હાથ ધર્યો. કઠણાઈ કેવી થઈ, વાહ તાહડામાં ખાલી થઈ ગયો, વાહેલી કૂતરું લબડકું મારી ગયું. મારો કહેવાનો અર્થ ધર્મ ક્ષેત્રમાં જાઓ, આવા પુણ્ય ક્ષેત્રમાં જાઓ, એમાં લોભ ન કરતા તન મન અને ધનથી આવજો. અને એકવાર એની ઉપર છોડી ગયો અને આવી ભગવતીઓના ઉપર ભરોસો રાખશો ને, તે 9 લાખ લોબડિયાળોની જવાબદારી આવી જશે કે કાલ અમારી લોબડીઓ વાળી સામે કોઈ જોહે નહીં. આ નરું સત્ય છે. જ્યાં વિશ્વાસ હોય ત્યાં ભરોસો હોય. એટલે કવિ કાગબાપુએ લખ્યું છે કે ભાઈ એને ભરોસે રહેવાય, એમાં પંડના ડાપણ નો ડોળાય. રાજભાઈ બહુ સારો શબ્દ વાપર્યો કે જોવામાં ક્યારેક હશે કે નહીં હોય. પરિસ્થિતિ શું થાય કહું તમને કે અહીંયા તમારા જ ગામમાં માની લો કે રામાપીરનું આખ્યાન કોઈ રમે છે, અને જે રામાપીર જે થયો છે એને તમે ઓળખો છો, અને અમે બહારથી આખ્યાન જોવા માટે આવી. હવે તમારા અને મારામાં બેયમાં ફરક શું પડે ખબર? દાખલા તરીકે રામજીભાઈ નો દીકરો રામાપીર થયો છે તો તમને પેલા રામજીભાઈ નો દીકરો દેખાશે, પછી રામાપીર દેખાશે. અમે ઓળખતા નથી ને એટલે અમને ડાયરેક્ટ રામાપીર દેખાશે. એમ ગોકુળ અડધું ગોથું ખાઈ ગયું હતું. નંદ બાબાનો જશોદાનો દીકરો છે, એ તો કંસને માર્યો ત્યારે ખબર પડી. એમ આ જગદંબા જયારે અહીંયા જન્મા ને ત્યારે તો આપણને ખબર નહોતી, પણ 25 વર્ષ પહેલા એક જ પંગતે એમ કહેવાય કે 3.5 પાડા ને 18 વરણને જયારે એમ કહેવાય કે અહીંયા હરિહરની હાકલ લાગી ગઈ, ત્યારે ખબર પડી કે આ શક્તિ જ કરી શકે. ઈ જે આ દેશની જે પરંપરા, મારો કહેવાનો અર્થ
આજ 25 વર્ષથી લઈને આજ તમે જોઈ લો અહીંયા આ વિસ્તારના ભાઈઓને, આ વિસ્તારના બહેનોને, આ વિસ્તારની વ્યક્તિઓને કહું કે તમે ખૂબ ભાગશાળી છો કે આ ભૂમિમાં તમે જન્મા. અહીંયા આંબાજળી નદી, આ બાજુ માના બેહણા, અહીંયા હતા સતની ધાર, આપો ગીગો ચલાળાથી ગાયું લઈને નીકળે ને અહીંયા ધજા ખોડે. આપણા ભાગની બીજું શું? અને અહીંયા માન આવું ધામ. માં હવે તો એવું થાય કાંઈ કોઈ ન કરે ને, ખાલી આમ આટા માર્યા કરે ને, તોય માણસનું કલ્યાણ થાય એમ છે. ખાલી અહીંયા જેટલું તમે અહીં રોકાવ, કાંઈ બાજુમાં રોકાવ. તમે જોવો તો ખરા આપણી ગુજરાતની પરંપરા જોવો, આપણી ધરતીની પરંપરા જોવો કે આ એ જ ધરતી છે કે અહીંયા કાંઈક એવી ઉર્જાઓ જન્મે છે અને એ આવા મહાન કાર્યો કરે છે અને આવા ધામ બનાવે છે. આ બનાવ્યું ન બને. આમાં કોણ એવું છે કે એને બધાને સાયકલ લઈને જ રખડવું, બધાને હેલિકોપ્ટર લેવા લ્યો. મુકેશ અંબાણીની સાઈડ કાપી છે, નીતિન અંબાણીની સાઈડ કાપે, પણ કેમ? આ ધીરુભાઈ સરવૈયા છે ને આપણા કલાકાર, એ એક દી પ્રોગ્રામમાં બોલ્યા, એ કે મારું નામ ધીરુભાઈ છે અને રિલાયન્સના માલિકનું નામ ધીરુભાઈ છે, પણ કે એને અંબાણી, મને નો અંબાણી. નામથી ન થાય. આજે રામનવમીના દિવસે ભગવાન રામ જન્મે અને લંકામાં છે, એનું નામ રાવણ છે, બેની રાશિ એક છે. પણ તકલીફ એ છે કે એક સત્યને જીતવા માટે નીકળ્યા છે અને એક અસત્યનો રસ્તો લઈને નીકળ્યા છે. તો મૂળ વાત મેં કરી હતી, ભગવાન રામ પણ અસુરી વૃત્તિનો નાશ કરે છે. એ પણ 9 દિવસ લડે છે અને ચંડ મૂંડને મારવા માટે, શુંભ નિશુંભને મારવા માટે, રક્તબીજને રોળવા માટે આપણી જગદંબાઓ પણ 9 દિવસ એમ કહેવાય કે રણ સંગ્રામમાં લડે છે ને એ અસુરી વૃત્તિનો નાશ કરે છે. અને એવા આ ચૈત્ર નોરતામાં માએ જે આ ગરબો, મને તો માં નક્કી એવું થાય કે આ મંદિર છે કે ગરબો છે. હકીકત કહું બાપુ, મંદિરમાં આપા અંદર પ્રવેશ કરીએ ને એમ લાગે કે સૌદ બ્રહ્માંડની અંદર આપણે આવી ગયા. વચ્ચે ઉભા રહીને ભાસ કરજો સાહેબ, હું જરાય રૂડું નથી લગાડતું. મંદિર છે કે ગરબો છે? ગરબાની અંદર 24 છિદ્રો, એ 24 નક્ષત્રો છે. એટલે આપણી માતાઓએ ગરબાની ઉત્પત્તિ એ માટે કરી કે તમે આખા બ્રહ્માંડનો પ્રદક્ષિણા ન કરી શકો, તમે ગરબાની પ્રદક્ષિણા કરી લો તો અંદરની જ્યોત છે એ સત્ય તત્વ છે. અને આ જે ગરબો છે એ પૃથ્વીનો ગોળો છે, બ્રહ્માંડ છે, અને એની અંદર જ્યોત છે એ સૂર્ય અને ચંદ્ર છે. તમે એક ગરબાનો આટો મારી લો એટલે તમે સૌદ બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી લીધી. તો એ ભેળિયાને શેડે જે માં બ્રહ્માંડને બાંધે છે એ વાત. તો આ મંદિરે આપણે જોઈ છે ને તો ફરતી 9 દુર્ગાઓ જે બેઠી છે અને અંદર વચ્ચે ઉભા રહી, સાહેબ આવા 9 શિખર વાળું મંદિર પહેલું છે. આ તો ફરી વાર કહું, આમાં કોઈને ગ્રહ નડતો હોય ને, ગ્રહના ભૂકા નીકળી જાય મંદિરમાં ગળે થતા. રાહુ ને કેતુ તો ક્યાંય નીકળી જાય. તો આવા રૂડા અવસરે હું પણ આવી શક્યો. વાત કરતા કરતા તમારી સામે કલાક પણ હજી આ બધા એને સાંભળવાના છે. અને માં હમણાં મને ડોક્ટરે એવું કીધું કે તમારે 1 વાગે તો હોઈ જવું. મેં તમે હોઈ જશો, આપણે જે થતા હોય એ થાય. અને આવી માવુના દરબારમાં આવીને સાહેબ એટલે આપણા ફેરા સુધરી ગયા સાહેબ. આ નરું સત્ય છે. આ પૃથ્વીના ગોળા ઉપર કેટલા કરોડ માણસ છે, હજી હાશી ગણતરી થઈ જ નથી. આપણે 4 વર્ષ કે 140 કરોડ, 140 એ તો 4 વર્ષ પહેલાનો આંકડો છે. 60 કરોડ તો કુંભમાં ના આવ્યા, એનું હું કોણ આંકડો લે? હે, મારે ટૂંકી વાત એટલી કરવી છે, હાવ ટૂંકી. બેઠા બેઠા એટલો વાત કરો. અત્યારે આ રોડ ઉપર કેટલા જણા છે? આખા પૃથ્વીના ગોળો છે ને આપણો, આ માનું ગોળો, આ પૃથ્વીનો ગોળો કહેવાય. એમાં કઈ આપણે કોઈ દેશ નથી ગણો, પણ અત્યારે હાલમાં પૃથ્વીના ગોળા ઉપર રોડ ઉપર કેટલું માણાય?
ટ્રેનમાં કેટલું છે? રેલમાં ઘણા હરિયા પકડીને ઊંઘતા હશે. બસ બીજું કોણી મારી નહીં પડે તો ઓલો કે કોણી કોણ મારે? હા હે નો ખાવો. તમે વિચાર કરો, હોસ્પિટલોમાં કેટલા છે? કોઈ એના સ્નેહીઓના બાવડા પકડીને આહુડા પાડતા હશે બેઠા બેઠા. આકાશમાં કેટલા ઉડતા હશે? જેલમાં કેટલા છે? જયારે પોલીસ કેટલાના વાહા ફાડતી છે. આ શું ભાઈ હવે આ કરો તમે, આ બધું આવું કરવા બેવું ખબર સુધી હાલે. તો આપણે વિચારીએ આવે કે એ દરેક જીવ હું કરતા હશે, પણ આપણે કેવા ભાગશાળી છે કે અત્યારે માના દરબારમાં બેઠા છીએ. આ આપણા ભાગ, આ આપણા પુણ્ય, આ આપણી લેન. બસ એને પ્રાર્થના કરીએ કે બસ અમને આવી રીતે આનંદમાં રાખજો અને જગતને પીડામાંથી મુક્ત કરજો. તારો આશરો લઈ લે, એનો વાળ વાંકો ન થવો જોઈએ. આપણે એવી શ્રદ્ધાથી આવીએ, આપણે સ્વયંસેવક બનીને આવીએ, અહીંથી કંઈક સારું તત્વ લઈને જઈએ અને આપણાથી બીજાનું સારું કેટલું થઈ શકે એવા વિચાર કરીને જઈએ અને જ્ઞાતિ જાતિના વાડા મૂકીને બસ બધા મા સોરું બનીએ, 18 વરણ એક બનીએ. અને આજ રામનવમી અને એ પણ રૂપલમાના દરબારમાં અહીંયા રામનવમીની પ્રભાત થતી હોય છે. ફરી વાર રામનવમીની શુભકામના અને મા રૂપલમાના ધામમાં આજે આવવાનો અવસર થયો એટલે મારી જાતને ધન્ય અનુભવે. માના ચરણોમાં પ્રણામ કરી 1 કલાક 10 મિનિટ જે કાંઈ બોલાણું છે એ માના ચરણોમાં અર્પણ કરી ફરીવાર પાછા ક્યારેક જ્યારે મા હુકમ કરશે ત્યારે તમારી સામે અમે રજૂ થશું, આનંદ કરશું. અને હજી બધાને સાંભળવાના છે. આગળનો દોર વડીલને વિનંતી કરું. અસ્તુ. જય માતાજી, જય શ્રી રામ. વાહ મામા.